જય શ્રી કૃષ્ણ. સવારના હે ને 6:15 હે અને અઢાર શાક વડું કામ બધું કરી લીધું અને આખી રાત કોરી ગયો આખી રાત એમાં છાંટો નથી પડ્યો સવારે બી ધીમી ધારે ધીમો ધીમો ચાલુ થયો જો ધીમો ધીમો ચાલુ થયો વરસાદ. હવે જો આજ આવી જાય ને તો જો આટલા નેવા પડે કોક કોક ધીમો ધીમો કઈ નકરતા ને લઈને જવું પણ એવું કઈ વરસતો નતો. એ પછી ત્યાં દોવા બેઠી ને ચાલુ થયો પણ ના દોવાય ધીરો ધીરો વધતો હતો. હવે જો જીરીક ચાલ વધારે ને તો માંડવીને ઘર કરે. બાકી તો ભગવાન ના હાથમાં હે ધીમો ધીમો વરસે હે. બાપુ ને અહિયાં ભજન હાલે હે ને પલક ને બાપુ હુતા હે ઘડી પાછા ઉઠાડ્યું. જો વધે ને તો કેવાય કે મેં વરસે ને ઉઠો વધતોય નથી ધીમો ધીમો વધે છે. હાલો હવે વાહિંદા ને હું કરી લઈ. રામ રામ. અમારે ભાઈ વરસાદ ધીમો ધીમો ચાલુ થયો હો. ધીમો ધીમો એટલે ધીમો ધીમો જ હો. પાણી એટલું ભેરું થયું 6 વાગ્યાનો વરસે ટાકામાં છે. અને ફરિયામાં ઓલો મેળીનું પાણી આમ આવે ને એ એટલું ભેગું થયું છે. વાયગા છે 8 જરાક વાર હે. 2 કલાકમાં આટલો પાણી ભેગું થયું. ઈ જ ને થાતી મારા બાપુ કેતા હતા આમ મેં આવે એટલે છત્રી આમ રાખી છે. બાકી કઈ ખાસ વધારે આવ્યું નથી. માછલી ધૂળ પલરી આટલો આવ્યો. હાલો અમારે ધીરે ધીરે વરસે છે એમ ચાલુ છે. અને આપડે પાણી એટલું એટલું મેળીનું આવે છે. ઢાંકણી છે ને આપડે પાણી ટાંકામાં વયું જાય ને એવી રીતે કરવું ગણી લઈ આવ્યું આ બોટલમાં આમ પોરવી અને એ બધું ગોતતો હતો આગળ બોટલ કાપીને બનાવ્યો. પછી નળી છે ને ડાયરેક્ટ મૂકી દેશું ટાંકામાં. એટલે આ મેળીનું પાણી આપડે ઘણું વયું જાય છે આટલું આટલું જાય છે અડધી મોટરનું. એટલે એ મંડે સ્ટોક થવા મેળી છે ચોખ્ખી હાવ. એટલે એ કઈ ઉપાધિ છે નઈ આપડે ટાંકામાં મૂકી દે. હાલ અમે હે ને મહેનત કરી નળીને બધું કમ્પ્લીટ કરી લીધું હતું. છાંટાઈ બંધ થઈ ગયા હે. અને ધીરે ધીરે પાછા ચાલુ થયા હે વડે છાંટે. આવે છે જો પાણી જરા જરા આવે મેળીમાં હોય તો આવે ને. જરી એટલું એટલું આવે છે. હવે હાવ ચોખ્ખું ચણક હો મેળી હાવ ચોખ્ખી હે. નઈ આવે તો ભરાય એને પીવાનું પાણી એમને નથી દેવું કામ મેળી મેળીમાં નળી આવે એટલું તો ભરાય ને વાલીડા ને કઈ. બાપુ નગર ઈ જ સમાચાર હાલે ક્યાં કેટલો મેં વર્યો નહીં. અમારે ભાઈ વરસાદ ચાલુ જ છે સવારનો પણ આમાં તમને લાગે કે વરસતો હોય એ વટાણ ચાલુ છે છાટા પાણીમાં તમને કદાચ અંદાજો આવે વરસતો હોય એવો. એટલો એટલો વરે કે ફરિયામાં પાણી ભેરું થયું નથી. હવારનું આટલું પાણી થયું ને ઈ થયું હે. બાકી ચાલ વહીતી નથી આમ મટલો એટલો વરસે બોલો. હવારથી સાંજ સુધી થોડોક રવાતો નેવા વયા જાય ને આટલો રેવા તો હાલે ને ટૂંકમાં આટલો રવાતો આવે ને તોય આમાં બધે પાણી ધીરે 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 વયા જાય. આ કઈ ખાબુચી ભરાવા દીધું નથી એટલો જ બે આવે. અને વરહે એ ભૂકા જ બોલાવે 5 ઇંચ ને 10 ઇંચ ને 7 ઇંચ ને 8 ઇંચ ને એમ જ વરસે. અને અમારા એમએમમાં ઈંચમાં નથી એમએમ તો કેટલોક થયો હોય. આમ ટૂંકમાં હવારનો ચાલુ હે એટલે ઓલી કોરી ધૂળ થઈ હતી ને રપટાની એટલી એ એટલી પાછી વતરે પૂગી ગયા બધી વતર સરખી થઈ ગયા હે. આટલો ઈ હવારમાં થોડોક રવાતો હતો એટલે નેવા હાલતા થઈ ગયા એટલે. બાકી તયનું તો પાછો આવા જ હોય તમને ટાંકામાં દેખાડ્યું. એટલા છાટા જ આવે. હાલો અટાણે આવ્યો હો ધારીએ ઘુમરો મારવા ભાદરે આપડે કાલ ઘુમરો મારવા ગયા હતા કાલના વિડીયો તમે જોયું હશે. એ હારું દેખાતી થયું આ વાવલ હે ને એને ફાયદો થાય આટલો વરસાદ છે. કેટલો હે ખબર દેખાડું પ્રાગોળ હેઠ ઉભો હોઉં હું એ આમ જો અહીંયા પ્રાગળ હેઠું કોરું હે આ મશીન કોરું હે ધૂળ કોરી હે જો ખબર પડતી હશે ભીનું હે આટલો મેઘ હે અમારે આથી આ ફુવારા હે ને ઈ વધારે પલારી દે ફુવારાથી ઓછો હે હા આ વાવલ હે ને એને ફાયદો થઈ જાહે બાકી જાજુ લાંબુ કઈ થોડા થોડા છાટા આવતા હતા ને એ બંધ થઈ ગયા હે અને એક ધારો પવન આ અમારે અરબ નો જે આવે હે ને એજ જીકે હે આ સાર્વત્રિક વરસાદની આગાહી હોય ગુજરાતમાં સાર્વત્રિક જ હતી આજ એમાં એ 90-95% હોય 2-5% કોઈ કે રહી જાય એમાં રહી જવામાં અમારે બે ત્રણ જે 2-5% રહી જાય ને એમાં જ અમે હોય દ્વારકા આખું પોરબંદર અડધું કચ્છ અડધું જામનગર થોડુંક એમાં
હજી બહુ જાજી વાવણી બાકી છે. અમારા ગામમાં વાવણી બાકી છે હજી. અમારા જેવા જીગર કરીને કરી ગયા હતા ને એને નામી મેળ આવી ગયો. ઉગતી હતી ને પાછો માથે આટલો આવી ગયો એટલે ફાયદો થઈ જાય. ઉગવામાં તો નહીં આવે. બાકી હજી બહુ જાજી વાવણી બાકી છે. હવે શું કરે વાલીડો આમાં કરાવે વાવણી કે પછી આમાં રહી જાઉં. હવે વરસાદની અછત વધારે હોય ને તો દ્વારકા જિલ્લામાં બધેથી વધારે પોરબંદરે થોડું કામ લઈ લીધું હતું. કચ્છ આમ રાપ નહીં પૂર્વ કચ્છ લઈ લીધું હતું. પશ્ચિમ કચ્છ વળી અમારા ભેગું દ્વારકા ભેગું જ છે. જામનગરે આવી ગયું ઘણું. જામનગરમાં કાલનો વરસાદ ઘણો હોય, ગઈ રાતનો પાછો દીનો હે. એટલે આમ કોઈ બહુ વધારે નહીં પણ આમ મજાના આમ ફરિયા પૂર થઈ ગયા ને એટલો વરસાદ છે. અને બાકી તમારા વિડીયા તમે મોકલો જીના પાસે નંબર છે વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં. વિડીયા જોઈને અમારો જીવ બરાબર કવડો વરે અને અહીંયા છાંટો નથી પડતો. બોલો હાલો હવે ઈતાજી થવાનું હોય ત્યાં થાય. બીજું કઈ એમાં આપણું કઈ કામ આવે નહીં. પણ હવે બે માંડવીમાં ઘુમરો મારી વખતે આમાં જાય નવા પડામ ટૂંકું થાય. પછી હમણાં જાય ધારીમાં કમ્પ્લીટ લીલકાય. હાલો ત્યાં જઈને પછી જો હું આપણે આ ઓરવલ માંડવી છે એમાં ઘુમરો મારી. આમાં આપણે હાથી દવા ને બધું કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. થોડોક વૃદ્ધિ આવી ગયો દવા છટાડી નકરતા હીરે બહુ ખાધી હતી અને આવી છે જો આપણે ઓરવલ માંડવી. જો કે ઘવાઈ ગઈ હતી. હવે કઈક કોર નરવો આવે છે. જો આ કોર આવ્યો ને એ નરવો હે. બાકી તો હીરે દીધી હતી ને આ બધો ખાઈ ગઈ હતી. અને બીજો નવો કોર આવે છે ને એ હવે નરવો હે. થોડાક કણ ભેરા લેતો આવ્યો હો. હાથે આપતો હતો ને જોયું હતું આપણે ઓલરેડી ઉભી રહી હોય ને એનું ખાલું ખાઈ આ હારું દેખાય વાંકે છે. છાટા આવ્યા ને તે વતર રહે માથે તો બુરી તો ખાલું ના ખળ ના થાય. બીજું હવે ભરે તો આમાં ભરીતા જાય એમને રહી જાય તો બાકી નક્કી નંબર આપણે ખાલું બુરી ને એમાં ઉતરવાની શક્યતા વધારે રહી. ઉતારો આમાં ઓછો હે. ઉતારો નથી આવ્યો. કોક છોટો હે ઓલો હે ને એ ઉતરલ હે. બાકી બહુ કઈ ખાસ ઉતારો નથી આવ્યો. હજારી અહીંયા હતો આપણે ઓળણી ઉભી રાખ્યો ને જો સારું પાછું હાલતું થાય અહીંયા પોગે કઈ કોણ પડે એવું ખાલું હતો કોણ પહેરા લેતો આવ્યો. આપણે આ ઓરવલ માંડવીનું તો ખેતર કમ્પ્લીટ ભરાઈ ગયો. હાવ જો આમણી નરવી છે જો પીર ખાઈ યા એટલા આમ તો વધારે હતા. આમણી બધામાં ઈર થોડીક ઓછી હતી. નરવાઈ હરખ છે હતી ઈર પણ બહુ નહીં ખાસ એવી નહીં કઈ. હાતા નામી થઈ ગઈ. હાલો હવે હમણાં ધારેમાં જાય કેવી ગુઈ જોઈએ આપણે. વાવણી અમારે 25 તારીખની છે 2 અને અહીંયા બપોર મોર વાવ્યું હતું અને એમાં બપોર પછી વાવ્યું હતું. અહીંયા તો જો કે કાલે જ સારું દેખાતું હતું. હું નહોતો આવ્યો, મારા બાપુ આવ્યા હતા ને વાંય દેખાતી હતી પણ અહીંયા વધારે દેખાતું. અહીંયા વાવણી જોવા પણ હોતું જ નહીં, કોરું આવતું જ નહોતું. માં થોડીક વધારે ઘટતી હતી. જો કે આજ ત્યાં નામી એનું કામ થઈ ગયું. કાલે આપણે ઘુમરું માર્યું હતું જોયું હતું ને. આજ નામી જે વતર ઘટતી હોય ને એને ટૂંકમાં આટલા છાંટા થઈ ગયા. અહીંયા આપણે પણ કમ્પ્લીટ આવે ને લીલકાઈ ગયું જો હા સારું થઈ ગયું બધું કમ્પ્લીટ. અહીંથી વાહની બધું લીલકાય છે. અહીંયા જો કે ઉગવામાં કંઈ વાંધો આવે એમ હતો જ નહીં પણ તોય આ વરસાદ તગણ જ કરે આપણું બધું લીલકાઈ ગયું અહીંથી વાહોથી. જોતો જાવ આમાં ઘુમરો મારી ક્યાંય ખાલા જેવું રાખીએ ને આપણે કોણ છે ભેગા ચોપી દેવું. જોકે આમાં કંઈ આવે જ નહીં પાછા કોઈ હોય હેઠે હારીએ તો કામ આવે. જો આ ચા ઊંડો હોય એમાં નીકળે એવું ક્યાંક ઊંડું હોય ને ક્યાંક ટૂંકમાં રપટો વધારે ફાવ્યો હોય ને પારી થયો હોય અમારી આની અને અહીંયા માથે ધૂળ ચડી હોય ચા માથે તો જરાક એકથી લેટ આવી. બાકી ઉગાવો નામી કમ્પ્લીટ આવી ગયો છે આપણે. અહીંયા છે ને ઉકેળો હતો ગયા વર્ષનો ખાતરનો ઢગલો અહીંયા હતો. આ બધી જમીનમાં ભર્યું ને એનો એ જમીનમાં કેટલી બરખ છે જો ઉગી નથી. ઉગી હવે આ છાંટામાં ઉગી જાય વાંધો નહીં આવે. આટલી બરખ હોય ખાતરની ઉકેળો હોય ને જેટલામાં ખાતર નાખેલ હતું ને આટલામાં પાખા છોટા દેખાય છે. અને થોડી ઘણી કદાચ ઊંડી હોય આમાં કદાચ બી મારવું હોય મારે બધું કારણ કે ગરમી બહુ હોય. જોઈએ આપણે અહીંયા છે બી તો શું આવે છે કે બરી ગયો ખાતર ને બરખ નહીં છે ના આવે તો છે જારીઓ પણ થોડીક બરખ જોતા આ ખાતર જ છે. હા જમીનને કારી પડી ગઈ જોતા એટલે એ બરખ થોડીક નડે તો ખરી પણ આ છાંટા ગણ કરી જાય. બાકી બધું કમ્પ્લીટ જો આથી નતો ઉકેળો જો અહીંયા થેડો થઈ જાય આમને અને આ માથલો એમને બી બધું દેખાય કમ્પ્લીટ સારું. આ વાવણીને આપણે છે ને 8મો દી છે. 25 તારીખની વાવેતર છે અને આજ 1 તારીખે 8મો દી
8 દીમાં કમ્પ્લીટ આપણે થોડું ભરાઈ ગયું. વાયવી હતી ને એ પ્રમાણે જ ઉગશે, ઘાટી ઉગશે, બાકી નહીં થાય. 30 કિલા જેવું વાવ્યું હતું મેં દોઢમાં, એટલે પાખું નહીં થાય. હા, કોઈ 1-2% દાણો નબરો કોઈ હોય બી ને એ ન ઉગે એની વાત અલગ છે. બાકી કમ્પ્લીટ ઉગી ગયું છે બધું, અને હજી ઉગીએ 2-3 દિયામાં, કારણ કે કોઈ છીછરો પણ રહી ગયો હોય એમાં છાંટા ફાયદો કરીએ. ટૂંકમાં વતર ના હોય ને કોરામ પડ્યો હોય એ ઉગી જાય આ છાંટામાં. બાકી કમ્પ્લીટ ઉગી ગયું ભાઈ. આમ 8-3 લીલકા એટલે ઉગાવા નામે જ કહેવાય ને. આમ હેડે હેડે વયો જાવ આપણે. ઓયણીના કોઈ ગરકા હોય ને એ બુરતો જાવ. એમ તો જો અડધી પાલી કોણ લઈએ બધો હવે ખોબુક જેવા રહ્યા, બાકી બુરતો ગયો. હેડે હરી આપણે ઓયણી વાપી ગયું હોય ને આમ આવ્યા હોય ને હેઠે આમાં મુકાણી હોય ત્યાં જ ખાલું વધારે હોય. હે આમ વાપી ગયા હોય એ તો ડાયરેક્ટ અહીંયા દાંડું અહીંયા પૂગી આવ્યું હોય. બાકી આપણે ઓયણી અહીંથી મૂકી હોય જાતા હોય તો જો માર્યું તો વાં જઈને કોણ પડે એટલે એક ખાલું હોય એ બુરતો જાવ. હો એટલે હું ખડ ના ઉગે, બાકી હું બીજું આટલું ખાલું કંઈ નડે નહીં. ખાલું હોય ને ખડ બહુ ઉગે એટલે એ ફાયદો થઈ જાય, ખડ ના ઉગે. બાકી સારું બધું કમ્પ્લેટ દેખાય એમાં, ક્યાંય નહીં. ક્યાંય એક ઓરીનું વાવણી ફોરી હતી ને ગારો નહોતો એટલે એ મજા હતી નહીં. ક્યાંય ઓરીનું કે કોઈ ખાલું કે કંઈ નહીં. ઓયણી આપણે ઊભી રાખ્યો ને એ ખાલું પડે એ સાચું, બાકી આમ ક્યાંય કંઈ ખાલું જ નહીં. ખેતર ભરાઈ ગયું અડધીમાં તો. મારે જોઈ તો આમ એમ થાય કે બેઠા બેઠા જોઈ તો આ ઓલી ઓરવલ હે ને આ બધી હરખી આમ જો બેઠા બેઠા આખું ખેતર લીલકાઈ ગયું હોય. બધું નામી હે પણ એક ઘટવામાં મેં ઘટે છે, બાકી તો બધું કમ્પ્લીટ છે. વાલીડો જો એક પૂર કાઢી દઈએ ને તો નિરાશ થઈ દઈએ. અમારે જેવા વાવી ગયા એને ઝાલો ઉગી ગઈ છે, નટાણે હાલતું થઈ ગયું. બાકી વાવણી બાકી છે ને એ ખેડૂત હવે શું કરવું. હવે પછી જીમ મોડું થાય ને એમ વાવેતર બદલીએ. હજી જો કે માંડવી કદાચ વાવે ખેડૂત ટૂંકી મુદતની વાવે, પછી 39 વાવે. આને તો હવે મોડું થાય પણ હજી સી છતાંય વાવણી કરાવી દઈએ તો કંઈ વાંધો નથી, માંડવી વવાય. બાકી હવે જેમ જેમ મોડું થાય ને એમ પછી વાવેતર બધા બદલાવા જો હે. જો કે હજી દિવાળીને ઘણી વાર છે. આપણે પૂનમ ગઈ છે 8 મહિનાની, 3.5 મહિનાની વાર છે. 39 જેવી માંડવી છે ને એનો ટાઈમ છે હજી. હજી વાવણી કરાવે તો, હજી મોડું કરાવે તો પછી ફરજિયાત વાવેતર ફેરવવાની પડે. બાકી કમ્પ્લીટ બધું હારે હેઠો હરિયો બધું ફરકું ઉગી ગયું. ક્યાંય કઈ જોવા પણ છે જ નહીં. હાલો ખેતરમાં ઘૂમરો મારવા નતો એ કમ્પ્લીટ બધા એમાં મારી લીધો આપણે. કોણ થોડા ઘણા ચોપવાના થાય ચોપી દીધા ખાલે ખાલે. અને ઉગાવો કેવો હોય તો તમે આગળ વિડીયોમાં જોયું. નજી કોઈ 2-5% બાકી હોય એ બેગધીમાં ઉગી જાય અને એને વરસવું જ નથી. બાકી વાગ્યા કેટલા ખબર 5:30 થાય છે હવે રૂંઢાના. હજી બે કલાક તો સાચો દી છે. 7:30-8 થયા હોય ને આજના, આટલું ટૂંકમાં અંધારા જેવું છે, આટલું ઘાટું છે હવામાન બધું. આમ જો ફરતું અને કાં જાણે અમારા માથે તો છાંટો પડવા નથી દેવો કે હું. હાલો એ તો અમારા કર્મમાં હશે તો આવી જાય. અમારે ને સ્કૂટી હમણાં બંધ હતી કેતી આજ કાલ થાય છે કમ્પ્લીટ ચાલુ થઈ. બેટરી આપણે નાખવા નથી, બીજું ગાડી અમારે એક જ હતી, ઓલી જૂની હતી દઈ દીધી હતી. કારણ કે 3 હતી એટલે એ એક પડી રહેતી એટલે પકડે વધારે. પછી અમે દઈ દીધી. ઓલો દવા છાંટવા આવતો ને અમારે પરવી એને દઈ દીધી. એને દવા પણ નાખવામાં હાલે. અત્યારે એ ગાડી દઈ દીધી આ એ બગડી ગઈ. એમાં એક ગાડી હતી એટલે થોડાક દીધા પડી હતી. હવે કમ્પ્લીટ આપણે ચાલુ થઈ ગયું. બેટરી નાખી દીધો. હાલો હવે જાય ઘેર. હાલો સાંજના ચા પાણી બનાવી ગયો ને વરસાદ ના વહી થાકી જાય, વળી થાકી ગયું. ધીરે ધીરે આપણે નથી ના આવે તો એ ઘણો બંધ કરી દે. આ ચાલુ રહી ધીરે ધીરે કોઈ ઘણો ધીરે ધીરે બંધ થઈ. અને બંધ નતો કરાયો. હા તમારી તે વિડિયો ઉતારી ને ત્યારે જરા થોડી હતી પછી કારણ હાવ બધું ડૂમ થઈ ગયું હતું કે એટલે વિડિયો માં ન થઈ ગયા. હવારે એની જરા ક્લિપ બનાવી હતી. પછી જો કે હું વાડી આવી હતી તો મેં નો બનાવતો તો માંડવી ચાલુ થયું ને અલગ માર્ક નું આવતી
હરખાઈ બહુ જ વખાણ નહોતે હાંજે કાલ હાંજે આખરીને વારે બીજ થઈ ગઈ માણસને મોઢા રંગાવી દીધું પછી આવી રીતનું વહી જાય ને પછી બહુ મોઢા પડી ગઈ આવ્યો પણ થોડો રહ્યો ઈ વાંધો. છે કે ઘણી માંડવાનું કરો છો હા માન ઉગી ગયા ને તોય ફાયદો થોડો. હાલો જો મારે તા હે ને ખાઈને જ આવવાનું એનું આવે સવારનું ભણવા વહી જાવ એટલે સવાર પેલો વહેલો બ્લોગ ચાલુ ન થાય પછી ભણીને આવું તો એ બ્લોગમાં આવવાનું એનું થાય આવે એનું તો થઈ ગયું ને હવે તો બાપે દેખાડવામાં આવશે બે થોડો આવ્યો તો થોડો કર્યો તો બહુ નહીં. આવતો નથી મને કાંઈ લાઈટ નહીં. રિપ્લે દો હમણાં હે ને વેરું નથી આવ્યું કઈ જગ્યાએ કંઈક કામ પડી આવે છે ને એ વેરું નથી આવતું. આજે હવે 4-5 વિડીયોનો છે ને આગળ થઈ ગયો રિપ્લે દેવાનો. આજે હવે દઉં છું આવી જાય તો કોમેન્ટમાં કહેજો ભાઈ રિપ્લે મળે છે કે નથી મળતા એ કહેજો. દઉં એટલે મળતા જ બાકી યુટ્યુબનું નક્કી નમને નોટિફિકેશન ના દે તો ના મળતા હોય. અમે તો અમારા તરફથી દઈશું ગમે હમણાં નથી દેવા હો 4-5 દિવસ ત્યાં બાપુની વિડીયોનું ઘણું કામ હોય એડિટિંગ કરવાનું હોય જવાબ દેવાનો હોય બધું કામ બહુ હોય. હાલો વિડીયો હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.